આપણે ઘણી વખત સાંભળીએ છીએ ને કે ક્યારે આપણા ફોટા ઉપર હાર ચડાવી પરિવારના લોકો નીચે સ્વર્ગીય લખી વંદન કરશે એ નક્કી નથી. તેથી દરરોજ ઘરથી મંદિર સુધી ચાલીને આવી એ જ આપણી શુભ યાત્રા જ છે, ખરું ને? ચાલો સત્કર્મની પગદંડી પર ચાલીએ. ખરી વાત છે બંશ્રી. વન ઉપવન અને મધુવન પૈકી આપણે મધુવન એટલે કે ફૂલો પરથી પસાર થતી હવાઓ આપણા તન મનને સુગંધથી ભરી દઈ વાતાવરણને પવિત્ર બનાવી દે છે. કાંટોને વચ્ચે રહીને પણ કેવા ખેલતા રહે છે. આર્થિક રીતે ન પહોંચી શકીએ, ગોકુળ કે મથુરા કે વૃંદાવન ન જઈ શકીએ તો આપણો આ નિત્યક્રમ પ્રભુ સુધી પહોંચવાની યાત્રા જ છે, ખરું ને મિશ્રી? હા રાધા, તારા વિચારો અનુકરણીય છે, પણ દરેક વ્યક્તિને આવા નિત્યક્રમને આશ્રયમાં મૂકવાની વાત સમજાવવાની ફુરસત છે કોઈને? અત્યારે ટીવી, કમ્પ્યુટર, લેપટોપ અને ફોનનું એવું તે વ્યસન હાવી છે કે ન પૂછો વાત. નો ડાઉટ આ બધું જરૂરી છે, પણ સગા સંબંધી તો ઠીક, ઘરના વ્યક્તિઓ પણ એકબીજા સાથે શાંતિથી બેસી આનંદ નથી માણી શકતા. બધાનું જીવન જાણે યંત્રવત થઈ જાય છે તેવું નથી લાગતું? પરિવાર સાથે તો આનંદ જાણે ભૂતકાળ થઈ ગયો છે. કે ચાલ કોઈને સમજાવવું તો ખોટું લાગી જાય. અને શું તમે જ ભક્તિ કરો છો? અમે કઈ નાસ્તિક છીએ? આવું ભાષણ આપવા આવ્યા છો? બોલો અને સંબંધ બગડી જાય એ જુદું. એના કરતા કોઈને બોલાવ્યા થતા નથી. સૌને એમ જ છે કે અમે કંઈક છીએ, એવો જ ઈગો આગળ લઈને બીજાને પછાડવાની વાતો કરે છે. ખરું ને દર્શક મિત્રો? આવું તમારા પરિવારમાં પણ થાય છે ને?